રાજકોટમાં લોકસંસદ વિચાર મંચ દ્વારા સોનમ વાંગચુકના સમર્થનમાં પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। 19 જુલાઈએ ભક્તિનગર સર્કલ ખાતે સાંજે 6:30થી 8 વાગ્યા સુધી આ વિરોધ પ્રદર્શન યોજાશે। નીટ પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે યુવાનો અને નાગરિકો આમાં જોડાશે। अब तक मीडियाની મુલાકાત લઈને મંચના આગેવાનોએ આ કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી આપી હતી। સરકારની પરીક્ષા પદ્ધતિની નિષ્ફળતા સામે આંદોલન કરીને સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાશે। આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરાઈ છે। દિલીપ આસવાણી, વોર્ડ નંબર 3, પૂર્વ કોર્પોરેટર। મિત્રો, આપ જાણો છો કે છેલ્લા 19 દિવસથી જંતર મંતર ઉપર જે સોનમજી અનશન ઉપવાસ ઉપર બેઠા છે, ત્યારે લોક સંસદ વિચારમંચ દ્વારા આવતીકાલના 6:30 થી 8 વાગ્યાના ધરણા ભક્તિનગર સર્કલ ખાતે રાખેલ છે। તો રંગીલા રાજકોટની રંગીલી જનતાને આ શિક્ષણ લગતો પ્રશ્ન છે અને આ સંસ્થા રાજકોટના નાગરિકોને જાગૃત કરવા માટે અવારનવાર કાર્યક્રમો આપતી હોય છે। ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટની જનતા જોડાય, કારણ કે આપણા બાળકનું ભવિષ્ય છે અને ભવિષ્ય ન દોડાય તેના માટે આ એક અનશનનો ઉપવાસ ઉપર જે બેઠા છે સોનમજી, એને આપણે મજબૂત કરીએ અને એમને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ। અમે સમગ્ર રાજકારણી લોકોને, સામાજિક અને નાણાકીય સંસ્થાઓને કહી છીએ, પણ આ આંદોલનમાં તમે જોડાઓ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।